ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શું દાયકાઓ જૂની મિત્રતા હવે કાયમ માટે તૂટી જશે? યુનુસ સરકારે દિલ્હીમાં તૈનાત પોતાના હાઈ કમિશનરને જે રીતે તાત્કાલિક ઢાકા પાછા બોલાવ્યા છે તે કોઈ મોટા તોફાનના સંકેત આપી રહ્યા છે। ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી સતત ખટાશ આવી રહી છે। એવામાં એક તરફ ઉસ્માન હાદીના હત્યારાઓ ભારત ભાગી ગયા હોવાના દાવા અને બીજી તરફ ઇન્કલાબ મંચ દ્વારા ભારતીયોના વર્ક પરમિટને લઈને મચાવવામાં આવેલો હોબાળો, આ બધાની વચ્ચે મોહમ્મદ યુનુસ સરકારે દિલ્હીમાં ફરજ બજાવતા પોતાના હાઈ કમિશનરને તાત્કાલિક ઢાકા પાછા બોલાવી લેતા ખળભળાટ મચ્યો છે। એક સમય પાડોશી દેશોમાં શ્રેષ્ઠ ગણાતા ભારત બાંગ્લાદેશના સંબંધો અત્યારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં લઘુમતીઓ એટલે કે હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાએ પહેલેથી જ વાતાવરણ બગાડ્યું હતું। તેમાંય હવે યુનુસ સરકારે ઉસ્માન હાદીના હત્યારાઓ ભારતમાં હોવાનો દાવો કરીને બળતામાં ઘી હોમ્યું છે। જો કે ભારતે આ દાવાઓને નકારી કાઢ્યા છે, જેના પગલે બાંગ્લાદેશ સરકારે દિલ્હીમાં હાજર પોતાના ઉચ્ચાયુક્ત હામિદુલ્લાને તાત્કાલિક અસરથી બાંગ્લાદેશ પરત બોલાવી લીધા છે। આ ઘટનાને રાજદ્વારી વર્તુળોમાં માત્ર એક સંયોગ માનવામાં નથી આવતો। વિદેશ મંત્રાલયના ઇમરજન્સી મેસેજ બાદ હામિદુલ્લા સોમવારે રાત્રે જ ઢાકા પહોંચી ગયા હતા। આ મામલે બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો મુજબ બંને દેશો વચ્ચે સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ પર ગંભીર ચર્ચા કરવા માટે તેમને બોલાવાયા છે। નોંધનીય છે કે 18 ડિસેમ્બરથી બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં અનેક હિન્દુઓની હત્યા અને ભારતીય હાઈ કમિશન પર હુમલાના પ્રયાસો પણ થયા છે। એવામાં સુરક્ષાના કારણોસર ભારતે પહેલેથી જ ત્યાં વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે। 2024માં સત્તા પલટો થયો અને શેખ હસીનાએ પોતાનો દેશ છોડ્યો અને ત્યારથી જ બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધો ડામાડોળ રહ્યા છે। તાજેતરમાં ઇન્કલાબ મંચના નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે। ત્યારે આ મામલે ઢાકા પોલીસનો દાવો છે કે હત્યારાઓ ભારતમાં છુપાયા છે અને આ દાવાઓને ભારતે પાયા વિહોણા ગણાવ્યા છે। જો કે બાંગ્લાદેશ તરફથી એવા સંકેતો પણ મળી રહ્યા છે કે તેઓ ભારત સાથેના સંબંધો સુધારવા માંગે છે, કારણ કે કડવાશ કોઈના હિતમાં નથી। પરંતુ બીજી તરફ દાવો કરાઈ રહ્યો છે કે બાંગ્લાદેશની પાકિસ્તાન સાથે વધતી નિકટતા અને હિન્દુઓ પરના અત્યાચારો આ દિશામાં કોઈ સકારાત્મક સંકેત નથી આપતા। હવે જોવાનું એ રહેશે કે હાઈ કમિશનરની આ ઢાકા મુલાકાત સંબંધોમાં કોઈ સુધારો લાવે છે કે તણાવમાં વધુ વધારો કરે છે।